હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું લોટ શેકવાની ઝંઝટ વગર એકદમ નવી જ રીતે ભરેલા મરચાંના ભજીયા। તો ભજીયા બનાવવા માટે અત્યારે મેં 250 ગ્રામ જેટલા ભાવનગરી મરચાં લીધેલા છે। તેને આપણે ઉપરથી નીચે સુધી કટ લગાવી દઈશું અને તેમાંથી બધા જ બીજ અને નસો કાઢી લઈશું। તો આવી રીતે કરવાથી મરચાંની તીખાશ ઓછી થઈ જશે। બધી જ રીતે આપણે મરચાંને આવી રીતે બીજ અને નસો કાઢી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં બધા જ મરચાંના બીજ અને નસો કાઢી લીધી છે। તો હવે આપણે મરચાંમાં ભરવા માટે 200 ગ્રામ જેટલું ચવાણું લીધેલું છે, તેને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેમાં 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું। થોડી ખાંડ ઉમેરી દઈશું। તો મારું ચવાણું તીખું છે એટલે મેં ખાંડ ઉમેરી છે। અને તેમાં હવે મરચાંના ભાગનું મીઠું ઉમેરી દઈશું, સ્વાદ પ્રમાણે ઉમેરવાનું। અને હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું। તો ચવાણાને આપણે ગ્રાઇન્ડ કરી લીધેલું છે। આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું અને હવે તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને થોડા ધાણા ઉમેરી દઈશું અને એક વખત સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું। તો મસાલો બનીને તૈયાર છે। હવે આપણે એક મરચું લઈશું અને તેને આવી રીતે એક પોળું કરી નીચેથી ઉપર સુધી મસાલો સારી એવી રીતે ભરી લેવાનો છે અને એક્સ્ટ્રા મસાલો કાઢી લઈશું। તો આવી રીતે બધા જ મરચાંને મેં ભરી લીધેલા છે અને હવે આપણે ભજીયા માટેનું બેટર બનાવી લઈએ। તો 1 કપ ભરીને મેં ચણાનો લોટ લીધેલો છે, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, થોડી હળદર ઉમેરી દઈશું અને તેને સારી એવી રીતે મિક્સ કરી થોડું પાણી ઉમેરતા જઈને જાડું એવું બેટર બનાવી લઈશું। તો મરચું તેમાં કોટ થાય તેવું જાડું એવું બેટર બનાવવાનું છે। તો આ રીતનું બેટર બની ગયેલું છે। હવે આપણે તેમાં ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરી દઈશું, ઉપરથી લીંબુનો રસ ઉમેરી અને સારી એવી રીતે એને મિક્સ કરી એક્ટિવ કરી લઈશું। અને હવે તેલને મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધેલું છે અને તેલ સારું એવું ગરમ થઈ ગયું છે। તો આવી રીતે મરચાંને બેટરમાં સારી એવી રીતે કોટ કરી અને સાચવીને તેલમાં મૂકી દઈશું। તો આ જ રીતે હું બધા જ મરચાંને બનાવી લઈશ। તો એક વખત જેટલા આવે તેટલા આપણે મૂકીશું અને થોડી વાર પછી તેની સાઈડ આવી રીતે ચેન્જ કરી અને તે આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું। તો આવી રીતે હું બધા જ મરચાંને તળી લઈશ। તો ફ્રેન્ડ્સ, લોટ શેકવાની ઝંઝટ વગર એકદમ નવી જ રીતે ભરેલા મરચાંના ભજીયા બનીને તૈયાર થઈ ગયેલા છે। જો તમે ક્યારેય આ રીતે ભજીયા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો। આની ડિટેલ રેસીપી મેં નીચે ટાઇટલ પાસે આપેલી છે। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ। બાય બાય।